અત્યારે નાની ઉંમરમાં પણ ગોઠણના દુખાવા અને કમરના દુખાવા થવાની શક્યતાઓ ખૂબ વધી ગઈ છે. તો ભવિષ્યમાં ગોઠણ કે કમરના દુખાવા ન થવા દેવા હોય તો અમુક ડાયટ તમારે ફોલો કરવી પડશે. અમુક ખાવા પીવાનું તમારે ઇન્ક્લુડ કરવું પડશે તમારા ભોજનમાં, જેનાથી આ પ્રકારના દુખાવા થવાની શક્યતાઓ ઘટાડી શકાય છે. તો સૌ પ્રથમ ક્રમાંકે શું આવે છે તો કે ઓમેગા 3 ફેટી એસિડ, જેનું કામ શું છે કે ઇન્ફ્લામેશન, સોજાને ઘટાડવાનું કામ કરે છે. મળે શેમાંથી તો કે અળસીમાંથી મળે અને અખરોટમાંથી મળે. તો સમયાંતરે અળસીનો પ્રયોગ મુખવાસ તરીકે કરી શકો અને અખરોટને તમે ડ્રાયફ્રૂટ તરીકે ખાઈ શકો, જેનાથી ઓમેગા 3 ફેટી એસિડ આપણા શરીરમાં ઘટે નહીં અને આપણા શરીરમાં ક્યારેક પણ ઇન્ફ્લામેશન જેવી શક્યતાઓ ઊભી જ ન થાય. બીજા નંબરે આવે છે ઝિંક અને પોટેશિયમ. તો આ બંનેનું કાર્ય શું છે તો કે જોઈન્ટ રિપેર કરવાનું કાર્ય કરે છે. મળે શેમાંથી તો કે લીલા પાંદડાવાળા શાકભાજીઓમાંથી મળે છે. તો આપણે લીલા પાંદડાવાળા શાકભાજી આપણે આપણા ભોજનમાં સામેલ કરી દઈએ એટલે આપણને ક્યારેય જોઈન્ટ પેઇન થવાની કે કમરના દુખાવા થવાની શક્યતાઓ કે ગોઠણના દુખાવા થવાની શક્યતાઓ ઘટી જાય. ત્રીજા નંબરે આવે છે વિટામિન સી. તો વિટામિન સી છે તે કોલાજન પ્રોટીનના માપસર યોગ્યસર નિર્માણ માટે ખૂબ જરૂરી છે. અને કોલાજન પ્રોટીનનું કાર્ય શું છે તો કે કાર્ટિલેજ છે કે લિગામેન્ટ છે, એના ટિશ્યુ કોઈ પણ હોય એને મજબૂતાઈ આપવાનું કામ કરે છે અને નિરોગીતા આપવાનું કામ કરે છે. પરિણામે આપણે ભવિષ્યમાં થતા ગોઠણના કે કમરના દુખાવાને આપણે ઘટાડી શકાય છે અથવા તો થવાની શક્યતાઓને 0% કરી શકીએ છીએ. એટલે આપણે વિટામિન સી યુક્ત ભોજન પણ કરવું જોઈએ. જેમાં શું આવે તો કે ફળ ફળાદીમાં લીંબુ આવે, સંતરા આવે, મોસંબી આવે, આ પ્રકારના ફ્રૂટનું સેવન આપણે સમયાંતરે કરવું જોઈએ. ચોથા નંબરે આવે છે વિટામિન ડી. તો વિટામિન ડી છે એનું કાર્ય શું છે તો કે હાડકાને મજબૂતાઈ આપવાનું કામ કરે છે અને મસલ્સને પણ તે નિરોગી રાખવાનું કામ કરે છે. તો મળે શેમાંથી તો કે સૂર્યપ્રકાશમાંથી મળે. સવારે ઉઠીને 5 થી 10 મિનિટ 15 મિનિટ સુધી તમારે નરણા કોટે કોમળ સૂર્યપ્રકાશ લેવો જોઈએ, જેનાથી આપણું શરીર છે એ સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી મેળવી લેશે અને આપણા શરીરને હાડકાને મજબૂતાઈ આપવાનું તે કાર્ય કરશે. 5મા નંબરે આવે છે કેલ્શિયમ. તો કેલ્શિયમ શેમાંથી મળે તો કે તલમાંથી મળે, દૂધમાંથી મળે, દહીંમાંથી મળે, પનીરમાંથી મળે, ડેરી પ્રોડક્ટમાંથી મળે, મીઠાઈઓમાંથી મળે. આ બધામાંથી તમને કેલ્શિયમ પૂરતી માત્રામાં મળી રહેશે. દૂધમાંથી પણ ખૂબ સારી માત્રામાં કેલ્શિયમ મળે. કાળા તલ છે તો મુખવાસ તરીકે ખવાય, બાકી બધું રોજિંદા જીવનમાં ખાતા પીતા હોય. તો કેલ્શિયમ છે તે હાડકાને મજબૂત આપવાનું કામ કરે. પછી આપણા ગોઠણ છે કે કમર છે એના દુખાવાને તે ઘટાડવાનું કામ કરે અને દુખાવા થવાની શક્યતાઓ પણ ભવિષ્યમાં ન થાય એની શક્યતાઓ પણ તે ઘટાડી દે છે. એટલે કેલ્શિયમ છે તે હાડકાને મજબૂત રાખવાનું કામ કરે છે. એટલે કેલ્શિયમયુક્ત ભોજન પણ કરવું પડશે. બસ આ પ્રકારનું સાદું સરળ ભોજન લેશો એટલે વધતી ઉંમરે લાકડીનો સહારો નહીં લેવો પડે. જુવાનીમાં ખબર ન પડે પરંતુ વૃદ્ધત્વ ખૂબ દોયલું છે. વૃદ્ધત્વમાં લાકડીનો સહારો ન લેવો હોય, ઓસ્ટિયોપોરોસિસ કે ઓસ્ટિયોપિનિયા જેવા રોગો ન થવા દેવા હોય, ગોઠણના દુખાવા ન થવા દેવા હોય, સાંધાના દુખાવા ન થવા દેવા હોય, મસલ્સને નબળા ન પાડવા હોય તો તમારે આ પ્રકારનું ધ્યાન તમારા શરીરનું રાખવું પડશે અને આ પ્રકારનું ભોજન કરવું જ પડશે. તમામ પ્રકારની દાળનું પણ સેવન કરવું પડશે, કેમ કે દાળમાં પ્રોટીન અને પ્રોટીન છે તે આપણા મસલ્સને મજબૂતાઈ આપવાનું કામ કરે છે. એટલે આ પણ આપણે દાળને પણ આપણે ન ભૂલી શકીએ. બસ એટલું જ ધ્યાન રાખવાનું છે એટલે ભવિષ્યમાં પણ તમને આગળ જતાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.